હેલો દર્શક મિત્રો, હું સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવવાના છે વઘારેલા ભાત। પહેલા ગેસ ચાલુ કરીએ, પછી તેમાં એક મોટી ચમચી ઘી નાખીએ, 2 મોટી ચમચી જેટલું તેલ નાખીએ। હવે આપણે તેલ આવી ગયું છે તો એમાં સૌથી પહેલા આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે રાઈ તતડી ગઈ છે તો આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું, 5 લીમડાના પાન, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ। હવે આદુ લસણની પેસ્ટને સારી રીતે સાંતળી લઈશું। હવે આદુ લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે તો તેમાં 3 નંગ મોટી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને આપણે સારી રીતે સાતળવા દેશું। તમે જોઈ શકો છો હવે આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। તેમાં 2 નંગ કાપેલા ટમેટાં ઉમેરીશું અને 3-4 મિનિટ માટે સતળાવા દેશું। હવે આમાં આપણે મસાલા ઉમેરીશું। મસાલા ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ આપણે લો કરી લઈશું। અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ચમચી જેટલું મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પછી આમાં મસાલા ના બળે એટલા માટે થોડું એવું પાણી ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને સારી રીતે સાંતળી લઈશું। હવે આપણે આમાં કાપેલા બટેકા ઉમેરીશું, 2 નંગ। તમે જોઈ શકો છો મસાલાનો સારો એવો કલર પણ આવી ગયો છે અને બહુ સરસ એવી સુગંધ પણ આવી રહી છે। હવે બટેટાને થોડી વાર આપણે થવા દઈશું। હવે આપણે આમાં મોટી 2 ચમચી જેટલું દહીં ઉમેરશું। એ દહીંમાં થોડું એવું મીઠું નાખશું જેથી કરીને દહીં ફાટી ના જાય અને ગેસની ફ્લેમ પાછી આપણે લો કરી દઈશું જેથી દહીં ફાટે નહીં। અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। નમક આપણે ધ્યાનથી લઈશું કારણ કે દહીંમાં પણ નમક હતું। હવે આને ધીમા તાપે ચડવા દઈશું જ્યાં સુધી ઓઇલ ના આવી જાય ત્યાં સુધી। હવે તમે જોઈ શકો છો આમાં ઓઇલ ઉપર આવી ગયું છે તો આ ટાઈમે હવે આપણે ચોખા ઉમેરીશું। 2 મોટા કપ જેટલા ચોખા લીધા છે જેને મેં 10 મિનિટ માટે પલાળી લીધા હતા। સરખી રીતે મિક્સ કરી દઈશું, થોડી વાર માટે ચડવા દઈશું। 2 કપ જેટલા ચોખા લીધા હતા માટે આપણે 5 કપ જેટલું પાણી ઉમેરીશું। તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે। હવે આ ટાઈમે જો લીંબુ એડ કરવાની જરૂર હોય તો તમે લીંબુ એડ કરી શકો છો। આગળથી આપણે આમાં દહીં પણ નાખેલું છે તો એ પણ ખટાશ આવશે। હવે આ ટાઈમે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું। જોઈ શકો છો ભાત ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે। હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરશું। થોડું ધાણા ભાજી ગાર્નિશ માટે નાખીશું। ગરમા ગરમ ભાત દહીં સાથે સર્વ કરીશું।